પપ્પુભાઈ, વર્ષોનો ધરોબો, પણ જાળિયા છોડ્યું ને તો જાળિયાનું એ દુઃખ નહોતું. એનું કારણ છે કે મેં તાલુકો નહોતો છોડ્યો. જ્યારે ઈચ્છા પડે ને તો એ સ્કૂલ સુધી હું પહોંચી જતો. જ્યારે જવું હોય ત્યારે યાદી સ્વરૂપે સ્કૂલ સુધી હું પહોંચતો. પરંતુ હવે એ પરિસ્થિતિ ઉપર છું, એ સીમાડે છું કે કદાચ ભલે 20 કિલોમીટર દૂર છું, પરંતુ હું હવે ભાવનગર જિલ્લાનો નથી. હવે ઉમરાળા તાલુકાનો નથી. હવે નવી શરૂઆત માટે ભગવાન રામને ખબર નહીં બાપુ કેટલા 14 વર્ષનો વનવાસ હતો ને, હવે મારો વનવાસ હવે શરૂ થાય છે. મેં 14 વર્ષ બહુ મજાથી નોકરી કરી, બહુ આનંદથી નોકરી કરી. અહીંથી ઘણું બધું શીખીને જાઉં છું. બાળકો પાસેથી એક સરસ મજાની જો વસ્તુ શીખીને જતો હોઉં ને હળમતિયાના બાળકો પાસેથી, તો એ છે ભાવ, એ છે પ્રેમ, એ છે લાગણી. મને હજી યાદ છે જયવીરભાઈ, મારો પહેલો બર્થડે હતો ને ત્યારે હું બહુ ખુલ્લા દિલનો વ્યક્તિ છું. જે છે ને એ વાસ્તવિકતા તરફ, કોઈ વસ્તુ છુપાવીશ નહીં. પહેલો બર્થડે હતો ને ત્યારે અહીંયા ઉજવાયો હતો, કદાચ બાળકોને ખ્યાલ જ છે. ત્યારે અહીંયા બે વ્યક્તિઓ, સતપાલભાઈ, ગિરીશભાઈ, મારા બર્થડે ની અંદર માવા નાખ્યા હતા. મારા બર્થડે ગિફ્ટ મને જે બાળકોએ આપ્યું ને એની અંદર 35 ના માવા નાખ્યા હતા. ઉભા થાવ તો એ બંને બંધુઓ, રાજ અને વીર, આ બંને કેટલી માસુમિયત. તમે વિચારો, સહેજ પણ કોઈ પણ પ્રકારનું લોજિક નહીં, એટલા નિખાલસ. કારણ કે જે તમારું રિફ્લેક્શન આપે છે ને એ રિફ્લેક્શન આપે છે તમારો સ્વભાવ. તમે કેટલા સહજ છો કોઈ પણ બાબતે, તમે કેટલા સરળ રહી શકો છો. આંટી ઘૂંટીઓ તો જીવનની અંદર વારંવાર આવવાની. અને છેલ્લો એક તમને સંદેશ આપું બાળકોને, તો જો સંઘર્ષ વગરનું જીવન હશે ને તો તમારી આગળની જે પ્રોગ્રેસ છે એ પ્રોગ્રેસ અટકી જશે. સંઘર્ષ નહીં હોય કોઈ પણ બાબતે, કોઈ પણ પરિસ્થિતિમાં, ગમે તે સ્થિતિની અંદર જો સંઘર્ષ નહીં હોય ને તો જીવન છે ને એ જીવનનો કોઈ એમ નહીં રહે, કોઈ મજા નહીં આવે જીવવાની. કારણ કે જે માગો તે તરત મળી જતો કોઈ પણ પ્રકારના સંઘર્ષ વગર, સફરિંગ વગર, સહન કર્યા વગર, તો એ મિનિંગલેસ થઈ જશે. તો અંતમાં વધારે સમય નહીં લેતા, કારણ કે જેટલું બોલીશ ને એટલું ઓછું પડશે, જેટલું બોલીશ એટલું ઓછું પડશે. પરંતુ છેલ્લે એટલા જ શબ્દો કહેવા છે મારે કે તમામ સ્ટાફનો મને દિલથી અહીંયા 1.5-2 વર્ષ જે પસાર કર્યું, ખૂબ જ સરસ મજાનો, તમામ પાસેથી કંઈક ને કંઈક શીખવાનું, દરેક બાબતની અંદર. એની અંદર એસી અને એકેની એક્યુરેસી કહો કે પાર્થભાઈની એકદમ મજાની શૈલી કહો, કોઈ પણ બાબતે હસતો ચહેરો, કે પછી પપ્પુભાઈ હતા તો એ પપ્પુભાઈનું એકદમ દિલથી અને મનથી ખુશ મિજાજ રહેવાનું એક એંગલ કહો, અને ગિરીશભાઈ જેવા જો વડીલ વ્યક્તિ કે જેની પાસેથી શીખવાની છે તો એ સિરિયસનેસ છે, કોઈ પણ બાબત વચ્ચે સભાન, અને એનાથી વધારે જો શીખ્યો તો તમારી પાસેથી છે. હું સોગંદ ખાઈને કહું કે જો મને ઢસા ન મળ્યું હોત ને તો હું 58 વર્ષ સુધી અહીંથી ક્યાંય જાત નહીં. હું નિવૃત્ત થવા માટે આવ્યો હતો, પરંતુ સ્વાભાવિક છે કે એક સ્કૂલ એવી મળી, અને સાહેબ એના સાક્ષી છે ગિરીશભાઈ અને અલ્પેશભાઈ બંને, કે મેં 2 શાળા નાખી હતી, ત્રીજી કોઈ શાળા નહોતી નાખી, કારણ કે હળમતિયાથી જવું નહોતું. પરંતુ કિસ્મત, નસીબ, તમારો અને મારો સાથ સહકાર બસ અહીં સુધી.
તો અંતમાં ફરીથી સમગ્ર સ્ટાફની ગામની પણ વડીલોની પણ એક મનની અંદર કોઈ છે ને કોઈ ખૂણા ખાલી નથી રહેતા. જેવી રીતના વાળા સાહેબ ગયા, વીપી ગયા, પપ્પુભાઈ ગયા, ગિરીશભાઈ ગયા, બેન ગયા, કોઈના ખૂણા ખાલી નથી રહેતા. ખૂણાઓ ભરાઈ જાય છે. હા, વારંવાર કહું છું કે ખૂણાઓ છે ને એ ખૂણાઓ એ વ્યક્તિ થકી ન ભરાઈ શકે, એ વ્યક્તિ સ્વરૂપે ન ભરાય. તમે અમને પણ ભૂલી જશો, એવી વ્યક્તિ આવશે તો અમને પણ ભૂલી જશો. અને હું એવું ઈચ્છું કે તમે ભૂલી જાઓ, પણ હું તમને ક્યારેય ન ભૂલું. ફરીથી સમગ્ર સ્ટાફની તમામની માફી માંગુ છું. અત્યાર સુધીમાં કદાચ ક્યારેક કોઈ કંઈક ભૂલ થઈ હોય, નાની મોટી, દિલથી રહ્યા છીએ, કુટુંબની સાથે રહ્યા છીએ, પરંતુ જાળિયાથી નીકળતી વખતે છે ને મને દુઃખ નહોતું થયું. હસતો નીકળ્યો તો, કારણ કે કહી શકાય ખ્યાલ હતો પણ હવે ક્યારેય કદાચ નહીં આવી શકું. ફરીથી નોકરી માટે અહીંના મસ્ટર્ડની અંદર કદાચ ક્યારેય સહી નહીં કરી શકું. એમ નહીં કહી શકું કે આ મારા બાળકો, એ શબ્દ નહીં કહી શકું. એ બાબતે સમગ્ર સ્ટાફની બે હાથ જોડે માફી માંગુ. જવા દીજો. અસ્તુ.